નમસ્કાર મિત્રો, આપણે આજે ફરી પાછા પોલિમર અને પોલિમરાઇઝેશનની ચર્ચા લઈને ફરી પાછા એકત્રિત થયા છે. આપણે છેલ્લે જ્યારે વાત કરી હતી ત્યારે યોગશીલ પોલિમરાઇઝેશન એટલે શું, અથવા તો મુક્તમૂલક પોલિમરાઇઝેશન કોને કહેવાય તે, એની ક્રિયાવિધિ કેવી રીતે થાય, મુક્તમૂલકનું નિર્માણ કેવી રીતે થાય છે, પ્રારંભકો જે છે જેને ઇનિશિએટર કીધા છે એ પ્રક્રિયાની શરૂઆત કરે છે. ત્યાર પછી બીજા તબક્કામાં શૃંખલા સંચરણ પ્રોપોગેશન, શૃંખલાની લંબાઈમાં વધારો થાય છે. અને ત્રીજો તબક્કો આપણે વાત કરી હતી ટર્મિનેશન, શૃંખલા સમાપન તબક્કો. હવે મિત્રો આપણે આ જ વસ્તુને લઈને યોગશીલ પોલિમરાઇઝેશન અથવા તો મુક્તમૂલક પોલિમરાઇઝેશનને લઈને થોડીક બીજી અગત્યની ચર્ચાઓ જે જેડબલ યુનિટ જેવા ટોપિકોમાં તમારે કામ આવશે એની આપણે વાત કરવાની છે કે જો તમારા પોલિમરની સાથે અમુક અશુદ્ધિઓ ભળેલી હોય અથવા તો એવા પદાર્થ ઉમેરેલા હોય કે જે તમારી પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે એને અવરોધે, તો આવા પદાર્થોને ચેઇન ટ્રાન્સફર એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે ચર્ચા કરવાની છે એ અત્યારે ચેઇન ટ્રાન્સફર એજન્ટ ની વાત કરવાની છે. કોણ ચેઇન ટ્રાન્સફર એજન્ટ તરીકે વર્તી શકે, એ પ્રક્રિયા કેવી રીતે થાય છે, કેવી રીતે કાર્ય કરે છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો મોનોમર સાથે ભળેલી અશુદ્ધિ અથવા પ્રક્રિયામાં હાજર કેટલાક પદાર્થો કે જે પ્રક્રિયાના અંતે પોલિમરનો આણ્વીય દળ ઘટાડે છે તેવા પદાર્થો ચેઇન ટ્રાન્સફર પદાર્થો કહેવાય છે. મોનોમરની સાથે ભળેલી અશુદ્ધિ એટલે મિત્રો તમે જ્યારે યોગશીલ પોલિમરાઇઝેશન કરતા હોય આ દરમિયાન તમારો મોનોમર શુદ્ધ હોવો જરૂરી છે. જો તમારો મોનોમર શુદ્ધ નહીં હોય તો તેની સાથે રહેલી અશુદ્ધિઓ એક ચેઇન ટ્રાન્સફર એજન્ટ તરીકે વર્તી શકે, જેના કારણે પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો પોલિમર જે છે એ પોલિમરનો સરેરાશ આણ્વીય દળ ઘટેલો જોવા તમને મળે છે, ઓછો જોવા મળે છે. આ ચેઇન ટ્રાન્સફર એજન્ટ તરીકે કોણ વર્તી શકે? એમસીક્યુ માટે કામની વસ્તુ છે, ધ્યાન રાખજો. દાખલા તરીકે કોણ વર્તી શકે છે? તો કે થાયોલ્સ, બધા થાયોલ પદાર્થો એ ચેઇન ટ્રાન્સફર એજન્ટ તરીકે વર્તી શકે. ડોડેસાઇલ મરકેપ્ટન, 12 કાર્બન ધરાવતો આલ્કાઇલ એસિડ સમૂહ, જેને DDM કેમિસ્ટ્રીમાં DDM તરીકે ઓળખાય છે, અથવા હેલો આલ્કેન જેમાં ખાસ કરીને CCl4 અથવા CBr4 ટેટ્રાક્લોરોમિથેન અથવા ટેટ્રાબ્રોમોમિથેન એ ચેઇન ટ્રાન્સફર એજન્ટ તરીકે વર્તે છે. આ ચેઇન ટ્રાન્સફર એજન્ટ પ્રક્રિયામાં કેવી રીતે કામ કરશે? તો કે આ પદાર્થો એ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા મુક્તમૂલક સાથે પ્રક્રિયા કરી નવા મુક્તમૂલકનું નિર્માણ કરે છે. નિર્માણ કરે છે.
એટલે ચેન જે બીજા તબક્કામાં જે શૃંખલાનું સંચરણ થતું હોય એમાં જે મુક્તમૂલક જે શૃંખલા રચાણી હતી એ નવી શૃંખલામાં રૂપાંતરણ પામશે. એટલે જૂની શૃંખલા જે છે એ જૂની શૃંખલા પૂરી થઈ જાય, નવી શૃંખલામાં શરૂ થઈ, એટલે મુક્ત મૂલકને ટ્રાન્સફર કરે છે એવો શબ્દ વપરાયો. સો ઇટ ઇઝ કોલ્ડ ચેન ટ્રાન્સફર એજન્ટ. કેવી રીતે કાર્ય કરે છે? તો કે દાખલા તરીકે સ્ટાયરીન નું પોલિમરાઇઝેશન જ્યારે થાય ત્યારે સ્ટાયરીનના પોલિમરાઇઝેશનમાં CH2 ડબલ બોન્ડ CH C6H5 તો PH સ્ટાયરીન સમવિભાજન થાય એટલે CH2 CH PH અહીંયાથી જોડાય એટલે આ આપણો મુક્ત મૂલક મળેલો છે જે સ્ટાયરીનમાં શૃંખલા સંચરણમાં મળતો. પણ હવે જો એમાં ઇમ્પ્યોરિટી ઉમેરેલી હોય અથવા તો આવા ચેન ટ્રાન્સફર એજન્ટ જો ઉમેરેલા હોય, દાખલા તરીકે CCl4 આમાં ધારો કે ઉમેરેલો હોય તો એ શું કરશે? તો કે આ મુક્ત મૂલક જે અહીંયા છે એ મુક્ત મૂલક આ શૃંખલામાંથી નીકળીને બીજી શૃંખલામાં જતું રહેશે. એટલે કાર્બન ક્લોરીન વચ્ચે સમવિભાજન થાય અને ક્લોરીન આની સાથે જોડાય એટલે આપણને CH2 CHCl PH પ્રાપ્ત CCl3. અહીંયા તમે જોઈ શકો છો મુક્ત મૂલક અહીંયાથી નીકળ્યું બીજી શૃંખલા એટલે નવી શૃંખલાની શરૂઆત કરી એટલે આપણે એને કીધું ચેન ટ્રાન્સફર એજન્ટ. હવે આ CCl3 જે છે એ CCl3 મોનોમરના અણુ સાથે જોડાય PH એટલે CCl3 CH2 CH PH આની સાથે ફરી પાછો મોનોમરનો અણુ ઉમેરાય અને આવી રીતે આણ્વીય દળ જે છે એ આણ્વીય દળને નિયંત્રિત કરવાનું કામ આ બધા ચેન ટ્રાન્સફર એજન્ટ કરે છે. એટલે MCQ માં તમારે ઘણી બધી જગ્યાએ મિત્રો પ્રશ્ન આવશે કે નીચેનામાંથી કોણ પોલિમરાઇઝેશન અથવા તો પોલિમરનો આણ્વીય દળને નિયંત્રિત કરવા માટે વપરાય છે? તો ચેન ટ્રાન્સફર એજન્ટો થાયોલ, ડોડેસાઇલ, મરકેપ્ટન, હેલોઆલ્કેન એ પ્રક્રિયાને પોલિમરના આણ્વીય દળને નિયંત્રિત કરશે. એટલે અહીંથી શૃંખલા છે એ શૃંખલાને લાંબી નહીં થવાની. ખ્યાલ આવે છે? તો આ ચેન ટ્રાન્સફર એજન્ટ. હવે બીજી એક અગત્યની ચર્ચામાં એવી કરવાની છે કે જો તમારો ચેન ટ્રાન્સફર એજન્ટથી ઉત્પન્ન થયેલો નવો મુક્ત મૂલક એ હાઈલી સ્ટેબલ જો હોય, હાઈલી સ્ટેબલ એટલે કે એનો અર્થ એવો થયો કે ઓછો સક્રિય થયો કહેવાય. હાઈલી સ્ટેબલ એટલે શું થયું કહેવાય? સ્થાયી છે. અને જે સ્થાયી હોય એની સક્રિયતા ઓછી હોય. જો ચેન ટ્રાન્સફર એજન્ટ પદાર્થ એવા પદાર્થો કે જે ઉત્પન્ન થતા મુક્ત મૂલક જે છે એ નવા મુક્ત મૂલકને સ્થાયી કરે અથવા તો ઓછો સક્રિય બનાવે તેને ઇનહિબિટર્સ એટલે કે નિરોધકો તરીકે ઓળખવામાં આવે છે. જો શૃંખલામાં હાજર પદાર્થો કે જે નવા ઉત્પન્ન થયેલા મુક્ત મૂલકને સ્થાયી બનાવે એટલે એનો અર્થ શું થયો કહેવાય? તો કે ઓછો સક્રિય બનાવે તો તે પ્રક્રિયાને અવરોધે છે અથવા પ્રક્રિયા પૂર્ણ કરે છે. તો તેવા પદાર્થોને
તો તેવા પદાર્થો નિરોધકો ઇનહેબિટર્સ જેને કહેવામાં આવે છે કહેવાય છે. અને આવા નિરોધકો તરીકે કોણ વર્તી શકે? તો કે દાખલા તરીકે ઘણા એમાઇન એ નિરોધકો તરીકે વર્તી શકે. ફિનોલ તથા ક્વિનોલ જેવા પદાર્થો એ ઉત્પન્ન થયેલા મુક્ત મૂલકને ટ્રેસ કરે છે, એટલે કે એને પકડી લે છે, જેથી એ સ્થાયી થઈ જાય છે, ટ્રેપ કરે છે, જેથી તે સ્થાયી પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે આ ઉત્પન્ન થયેલો કોઈ મુક્ત મૂલક છે, આલ્કાઇલ મુક્ત મૂલક. હવે જો તમારા શૃંખલામાં તો પોલિમર સાથે ક્વિનોલ ધારો કે હાજર હોય, ક્વિનોલ, તો હવે જો ક્વિનોલ ધારો કે અહીંયા હાજર હોય તો શું થશે પોલિમરાઇઝેશનમાં? તો કે સ્વાભાવિક છે કાર્બન ઓક્સિજન વચ્ચે પણ સમવિભાજન થાય, એટલે ઓક્સિજન ઉપર મુક્ત મૂલક આવે, આર ત્યાં જોડાશે અને અહીંયા મુક્ત મૂલક તમારો આવશે. શૃંખલામાં સંસ્પંદન થશે, જેને કારણે તમારો આ પ્રકારનો OR મુક્ત મૂલક. ફરી પાછો આ મુક્ત મૂલક છે બેન્ઝીન ચક્રમાં અથવા ફિનાઇલ કેન્દ્રમાં સંસ્પંદન અનુભવે, માટે ઉત્પન્ન થયેલો મુક્ત મૂલક એ અહીંયા સંસ્પંદનને કારણે સ્થાયીતા પ્રાપ્ત કરે છે. સંસ્પંદનને કારણે સ્થાયીતા પ્રાપ્ત કરે માટે પ્રક્રિયાને આગળ વધવા ન દે, પ્રક્રિયાને અવરોધે છે. આવા પદાર્થોને એ નિરોધકો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશનમાં ચેન ટ્રાન્સફર એજન્ટો, નિરોધકો અથવા ઇનહિબિટર્સ કોને કહેવાય, કેવી રીતે પ્રક્રિયાને અવરોધે છે, શા માટે અવરોધે છે, આવા પ્રશ્નોની ચર્ચા કરી. જે તમારા જેડબલમાં ઘણીવાર આવા પ્રશ્નો છે અથવા તો નીટમાં કદાચ કોઈ જગ્યાએ આવા પ્રશ્નો જો પૂછાય છે તો આપણને આવડે. તો આપણે જ્યારે યોગશીલ પોલિમરાઇઝેશન આની આગળના વિડીયોમાં જ્યારે ચર્ચા કરી હતી કે યોગશીલ પોલિમરાઇઝેશનમાં મુક્ત મૂલક ક્રિયાવિધિને અનુસરે છે. એમાં આપણે જ્યારે વાત કરી, શરૂઆતમાં વાત કરી કે યોગશીલ પોલિમરાઇઝેશન એ 3 પ્રકારની ક્રિયાવિધિનું અનુસરે. એક પહેલી ક્રિયાવિધિ મુક્ત મૂલક પોલિમરાઇઝેશન, બીજી આપણે વાત કરી હતી કેટાયનિક અથવા તો એનાયનિક. તો મુક્ત મૂલકની આપણે આગળના વિડીયોમાં વાત કરી દીધી છે. હવે અત્યારે જે ચર્ચા કરવાની છે આપણે એ કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન, કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન, કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન, આની આપણે ચર્ચા કરીએ. મિત્રો પ્રશ્ન એ થાય કે અહીંયા કેટાયનિક પોલિમરાઇઝેશનમાં ક્યારે પ્રક્રિયા થાય, ક્યારે કેટાયનનું નિર્માણ થાય, એ સમજણ એ છે આપણામાં ડેવલપ થવી જોઈએ. યોગશીલ પ્રક્રિયા છે એટલે એક વસ્તુ તો કન્ફર્મ છે કે આપણો મોનોમર એ અહીંયા કેવો હોવો જોઈએ? અસંતુલિત, દ્વિબંધ કે ત્રિબંધ. તો આવા અસંતૃપ્ત મોનોમર સાથે અસંતૃપ્ત મોનોમર સાથે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે પ્લસ આયસ
જોડાયેલા હોય તો તે મધ્યસ્થી તરીકે કેટાયનનું નિર્માણ કરે છે. આવા પોલિમરાઇઝેશન પ્રક્રિયા પ્રારંભકો તરીકે એસિડ, લुईस એસિડ, BF3, LCl3 ચાલે. અન્ય એસિડ જેવા કે HCl, H2SO4 વગેરેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે એસિડ H+ ની હાજરીમાં અસંતૃપ્ત મોનોમર CH2 ડબલ બોન્ડ CH G, જ્યાં G બરાબર ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા. તો હવે તમને ખ્યાલ આવે મિત્રો કે જ્યારે આનું વિષમ વિભાજન થાય ત્યારે પાયબંધનો ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ ખસે. આ સાદી સમજણ છે. 11મા ધોરણમાં આપણે ઇલેક્ટ્રોમેરિક અસર શીખી ગયા છે. જો એ ઊંડાણપૂર્વક સમજ્યા હોય તેનો અહીં આપણને ખ્યાલ આવે. પ્લસ ઈ અસર છે એટલે પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો વીજભાર પણ ધન. શું થશે તો કે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે પ્લસ આઈ અસર. હવે પ્લસ આઈ અસર કામ શું કરે તો કે ઇલેક્ટ્રોનને પોતાનીથી દૂર ધકેલે. એટલે આ સમૂહ ઇલેક્ટ્રોનને દૂર ધકેલે. પાયબંધ જે છે એ પાયબંધ તૂટીને આ કાર્બન ઉપર જાય, જેના ઉપર અહીંયા ઋણ વીજભાર આવે. આ કાર્બન પર ધન આવશે અને H+ આની સાથે જોડાય એટલે આપણને આ પ્રકાર CH3CH પ્રાપ્ત થાય. કેટાયનનું નિર્માણ. અહીંયા ફરી પાછો પ્રક્રિયા ઉમેરાય, મોનોમર ઉમેરાય, પ્રક્રિયા આપણી. તો આ સાદી સમજણ આવી કે પ્રક્રિયામાં કેટાયનનું નિર્માણ થાય છે મધ્યસ્થી તરીકે. માટે આપણે આને કેટાયનિક પોલિમરાઇઝેશન કહેવાય. અને સમજ પડી જોઈએ, ખબર પડવી જોઈએ કે કેટાયનનું નિર્માણ કોણ કરશે તો કે એવો અસંતૃપ્ત મોનોમર કે જેની સાથે પ્લસ આ અસર ધરાવતા સમૂહો જોડાયેલા. જેમ પ્લસ આ અસર વધુ એમ એની પ્રતિક્રિયાત્મકતા, સક્રિયતા વધુ હશે. આપણે જ્યારે ટોપિક પૂરો થશે ત્યારે સ્ક્રીન પર એક એક્ઝામ્પલ આપણે મૂકશું. એ એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરશું, ખ્યાલ આવશે ત્યારે. તો આ જે છે એ કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન. અને આનું સાદું અને સરળ સૌથી અગત્યનું એક્ઝામ્પલ હોય તે છે બ્યુટાઇલ રબરની બનાવટ. બ્યુટાઇલ રબર ની બનાવટ. બ્યુટાઇલ રબરમાં વપરાતો મોનોમર એ આઇસોબ્યુટિલિન છે. CH2 ડબલ બોન્ડ C, CH3 આ છે આઇસોબ્યુટિલિન અથવા તો આને કહેવાય 2 મિથાઇલ પ્રોપીન. આ 1 2 એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે CH3 સમૂહ જોડાયેલા છે અને બંને CH3 ની પ્લસ આઈ અસર માટે બંધ જે છે એ બંધ પહેલા નંબરના કાર્બન પર જાય અને નવો ધન વીજભાર છે એ ઉત્પન્ન થાય જે સ્થાયી કાર્બોકેટાયનનું નિર્માણ કરે. CH3C, CH3 આની સાથે ફરી પાછો મોનોમરનો બીજો અણુ જોડાય CH3 પોઝિટિવ છે. CH2 ડબલ બોન્ડ CH3 એટલે આ ફરી પાછો અહીંયાથી જોડાય એટલે તમને નવો કાર્બોકેટાયન અથવા તો નવો કેટાયનનું નિર્માણ થાય.
આ પ્રમાણે ફરી પાછો મોનોમર ઉમેરે અને શૃંખલા એ સતત આગળ ચાલે રાખે, જેમાં આ ભાગનું પુનરાવર્તન થશે. CH2C CH3 CH3 ખ્યાલ આવ્યો? તો પ્રક્રિયામાં સતત મોનોમરનો ઉમેરાતો જાય અને કેટાયનિક પોલિમરાઇઝેશનને થઈને પ્રક્રિયા પૂરી થાય અને પ્રક્રિયાના અંતમાં ટર્મિનેશનમાં અહીંથી H દૂર થાય, બંને વચ્ચે દ્વિબંધથી જોડાય શકે અને પ્રક્રિયાનું સમાપન જે છે એ પ્રક્રિયાનું સમાપન થાય. તો અગત્યની વસ્તુ આપણે સમજવાની શું છે? તો કે અગત્યની વસ્તુ આપણે એ ખબર પડવી જોઈએ કે પ્રક્રિયામાં કેટાયન ક્યારે નિર્માણ પામશે. ખ્યાલ આવ્યો? તો આ કેટાયનિક પોલિમરાઇઝેશન. હવે આપણે આના પછી સમજીએ એનાયનિક પોલિમરાઇઝેશન ને પછી બંનેના એક્ઝામ્પલ એક સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર? ઓકે, તો આપણે મિત્રો હમણાં થોડી વાર પહેલા કેટાયનિક પોલિમરાઇઝેશન કોને કહેવાય એની આપણે વાત કરી. ત્યાર પછી હવે આપણે ચર્ચા કરવાની છે એનાયનિક પોલિમરાઇઝેશન હવે કોને કહેવાય. તો સ્વાભાવિક વસ્તુ છે, જો કે આપણને ખ્યાલ આવી જાય કે એનાયન નું નિર્માણ ક્યારે થાય તો તમને વધારે આઈડિયા આવી શકે. આપણે ચર્ચા કરીએ પહેલા એનાયનિક પોલિમરાઇઝેશન. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંતૃપ્ત મોનોમર સાથે -I કે -R અસર ધરાવતા સમૂહોની હાજરીને કારણે બેઝ જેવા પ્રારંભિક ઉત્તેજકોની હાજરીમાં એનાયનનું નિર્માણ થાય છે અને એનાયનિક પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય. જો સાયનાઇડ CN કે C6H5 જેવા સમૂહો હાજર હોય તો પ્રબળ ઉત્તેજકોની જરૂર પડતી નથી. કારણ તો કે એમની -I અસરને કારણે ઓલરેડી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે માટે એના પર ઓલરેડી એનાયન નું નિર્માણ થાય છે. પ્રબળ બેઝ તરીકે નોર્મલ બ્યુટાઇલ લિથિયમ અથવા તો પોટેશિયમ એમાઇડ KNH2 નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે પોટેશિયમ એમાઇડના વિભાજનને કારણે K+ અને NH2- આ પ્રારંભિક ઉત્તેજકો NH2-1 CH2 ડબલ બોન્ડ CHX હું લખું છું, જ્યાં X બરાબર ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહો, તો જેને ઇલેક્ટ્રોન પ્રત્યે શું હોય છે? આકર્ષક હોય છે. હવે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહો એ પ્રથમ તબક્કો, આને આપણે પ્રથમ તબક્કો કહી શકાય. શૃંખલા પ્રારંભન તબક્કો. શૃંખલા પ્રારંભન તબક્કામાં એનાયનનું નિર્માણ થાય. શું થશે? તો કે વિષમ વિભાજન થાય. X ની -R અસર એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. ઇલેક્ટ્રોન કાર્બન પર જાય માટે એના પર કયો વીજભાર આવે? ઋણ. આ કાર્બન પર કયો આવે? ધન. અને NH2 સાથેથી જોડાય એટલે આપણને આ પ્રકાર NH2 CH2 CHX પ્રાપ્ત થયું.
આ જે CHX પ્રાપ્ત થયું એમાં બીજા તબક્કામાં શૃંખલા સંચરણ તબક્કો. શૃંખલા સંચરણ તબક્કામાં મોનોમરનો નવો અણુ ઉમેરાતો જાય. NH2 CH2X પ્લસ CH2 ડબલ બોન્ડ CHX. ફરી પાછું પ્રક્રિયા થશે, બંધ તૂટશે, બંધ તૂટીને આના પર જશે, સો આના પર નેગેટિવ ચાર્જ, આના પર પોઝિટિવ ચાર્જ, અને CH આની સાથે જોડાશે અને તમને પ્રાપ્ત થશે NH2 CH2 CHX. આનું સતત પુનરાવર્તન થાય. CH2 CHX. અને પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે એસિડ ઉમેરવામાં આવે છે. શૃંખલા સમાપ્ત. શૃંખલા સમાપન તબક્કો. NH2 CH2 CHX CH2 CH minus X N-1. H પ્લસ ની હાજરીમાં એસિડ ઉમેર, એસિડ જે છે H પ્લસ અહીંયા ઉમેર અને પ્રક્રિયાને શું કરે છે? એ પ્રક્રિયાને પૂર્ણ CH2 CH2. ચાલો મિત્રો, તો તમને પરીક્ષામાં ખ્યાલ આવવો જોઈએ, MCQ માં ખબર પડવી જોઈએ કે કેટાયનિક થશે કે એનાયનિક થશે. એ બધી વસ્તુઓની ચર્ચા કરવા માટે તમને અહીંયા બહુ સ્પેસિફાઈડ રીતે સમજાવેલું છે. અને જે હોશિયાર વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોમેરિક અસરને વ્યવસ્થિત સમજેલા હશે એને આ બધી વસ્તુઓ છે એમાં તકલીફ પડશે. તો આ કેટાયનિક અને એનાયનિક, હવે આપણે થોડીક ચર્ચા જે છે એ થોડીક ચર્ચા જેને એક્ઝામ્પલોની કરીએ કે તમને પરીક્ષામાં સ્ક્રીન ઉપર તમે હમણાં જોઈ શકો છો. પહેલો પ્રશ્ન તમને અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવેલો છે કે કેટાયનિક પોલિમરાઇઝેશન શેમાં વધુ થશે અથવા તો એનો ક્રમ જણાવો. તો કેટાયનિક પોલિમરાઇઝેશન છે એના માટે સમજવા માટે તમારે શું કરવું પડશે? તો કે એની સાથે જોડાયેલા સમૂહોની અસરને સમજવી પડે. ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે તો કોની સક્રિયતા વધારે છે તેની આધારે તમે ક્રમમાં જવાબ આપી શકો છો. તો આ જવાબ તમારી સામે છે, સમજી શકો છો. એવી રીતે બીજો પ્રશ્ન લઈએ. બીજો પ્રશ્ન તમને અહીં આપેલો છે કે એનાયનિક પોલિમરાઇઝેશન પ્રક્રિયા માટેનો ક્રમ જણાવો. શેમાં વધુ થશે? તો જેમ માઇનસ આય અસર વધારે અથવા તો માઇનસ આય અસર ધરાવતા સમૂહો વધુ, એમ એની સક્રિયતા વધુ થઈ શકે. તો એક્ઝામ્પલ્સમાં તમે જોઈ શકો છો 4 ફ્લોરિન સમૂહો છે માટેની માઇનસ આય અસર સૌથી વધારે થશે એટલે એની સક્રિયતા વધારે છે. ચાલો એવું. તો આ પ્રકારના એક્ઝામ્પલ તમને અહીંયા પૂછાઈ શકે છે. તો આની મહેનત કરજો, પ્રેક્ટિસ કરજો અને સમજજો, જેથી કરીને તમે બીજા MCQ બીજા એક્ઝામ્પલ આને સોલ્વ કરી શકો. બરોબર? આપણે આજે અહીંયા સુધી